નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, સમાચાર જે છે એ સાથે સાથે એક ખરાબ સમાચાર કહી શકાય એ પણ છે। એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। જ્યારે આ ભરતી કરવામાં આવી ત્યારે જ્યારે એની પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી ત્યારે ખૂબ જ મોટા વિવાદ થયો હતો, કારણ કે એના જે ગુજરાતીનું પેપર હતું એના તમામ પ્રશ્નોનો જવાબ ABCD પ્રમાણે ક્રમક આવતા હતા। તો તેના અંગે ઉમેદવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર ફરિયાદ કરવામાં આવી હતી। તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવ્યો છે એના વિશે વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। મિત્રો, ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, સ્ટાફ નર્સ ભરતી અંગે મોટા સમાચાર। તમામ ઉમેદવારો માટે એક ખરાબ સમાચાર સાથે સાથે એક સારા સમાચાર પણ છે। ભરતી રદ કરવા અંગે ગુજરાત હાઈકોર્ટ શું કહ્યું એ આપણે અહીંયા જોવાના છીએ। સૌપ્રથમ જે આ ન્યૂઝ પેપર કટિંગ છે તે તેને અમે ધ્યાનથી સમજી લેજો। એક ડિટેલ છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, તો તમે એને જે છે એ ખૂબ જ ધ્યાનથી સમજી લેજો। કુલ 1993 પોસ્ટ માટે 54,000થી વધુ ઉમેદવારો જે છે પરીક્ષા આપી હતી। હાઈકોર્ટ 7મી મે જેથી એ વધુ સુનાવણી રાખે છે, એટલે કે ગુજરાત હાઈકોર્ટ જે છે પહેલો ચુકાદો જે છે એ આવી ગયો છે અને આ બાબતે વધુ ચૂકવણી જે છે 7મી મે 2025ના રોજ જે છે રાખવામાં આવેલે છે। તો મિત્રો, સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નર્સની પરીક્ષાના ગુજરાતી પેપરમાં ગેરરીતિના આક્ષેપ સાથે રીટ। રાજ્ય સરકારની હોસ્પિટલમાં 1993 સ્ટાફ નર્સની ભરતી માટે પરીક્ષાના ગુજરાતી વિષયના પેપરમાં ભારે ગરબડી અને ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ હાઈકોર્ટ સમક્ષ રીટ પિટિશન કરવામાં આવી છે, જેમાં ગુજરાતી પરીક્ષા ફરીથી લેવાની દાદ માંગવામાં આવી છે। ગુરુવારે હાઈકોર્ટ સમક્ષ 50 જેટલા અરજદારોની પિટિશન ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી અને એમાં મુખ્ય અપેક્ષા એવો કરવામાં આવ્યો હતો કે ગુજરાત વિષયની પરીક્ષા આપ્યા બાદ જ્યારે વિભાગ દ્વારા આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે એવું સામે આવ્યું હતું કે ચારેય પેપર સેટના જવાબો ABCD સિક્વન્સ મુજબના હતા। આજ સુધી ગુજરાત કે ભારત સરકારની કોઈ પણ પરીક્ષામાં આવી સિક્વન્સ મુજબ આન્સર કી જાહેર થઈ નથી અને આ એક પૂર્વનિયોજિત કાવતરું હોવાની શંકા ઉપજાવે છે। હાઈકોર્ટ જસ્ટિસ નીરજ દેસાઈએ આ મામલે વધુ સુનાવણી 7મી મેના રોજ મુકર્રર કરી છે। ગત વર્ષ ઓક્ટોબરમાં ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલમાં 1993 સ્ટાફ નર્સ ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી, જેની પરીક્ષા અંગે વર્ષ ફેબ્રુઆરીમાં લેવાઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ આ ભરતી 5400થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। આ મામલે અરજદાર ડાભી રાહુલ મનજીભાઈ સહિત અન્યોએ એડવોકેટ ઉત્સુક દવે મારફતે હાઈકોર્ટ સમક્ષ રીટ પિટિશન દાખલ કરી છે, જેમાં એવો દાવો કર્યો છે કે GTU દ્વારા 9મી ફેબ્રુઆરીના રોજ સ્ટાફ નર્સની ભરતી માટેની પરીક્ષા લેવાઈ હતી, જેમાં 2 પેપર્સ હતા। તૃતીય પેપર ગુજરાતીનું હતું અને તેમાં જેના 100 ગુણ હતા। આ પેપર આપી દીધા પછી વિભાગ દ્વારા આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે ચારેય પેપરમાં સેટના જવાબો હતા ABCD સિક્વન્સ મુજબ હતા। આજ સુધી કોઈ પણ પરીક્ષામાં સિક્વન્સ મુજબ આન્સર કી જાહેર થઈ નથી, જેથી આન્સર કી પહેલાંથી ગોઠવાયેલું કાવતરું હોવાની શંકાસ્પદ કરે છે। કેટલાક ઉમેદવારો અગાઉ આવી સિક્વન્સની જાણ કરી દેવાઈ હોય અને તેમાંથી ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો થાય એવી શક્યતા જણાય છે। તો
તો રિટર્ન એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે ગુજરાતમાં વિષયોમાં 100માંથી 100 માર્ક્સ ઘણા જોવા મળ્યા હોવાનો શંકાસ્પદ બાબત હોવાનું રાજ્યના નર્સિંગ ઉમેદવારો કંઈક ગેરરીતિ થઈ છે હોવાની લાગણી થઈ રહી છે અને અનેક ઉમેદવારોનો પરીક્ષામાં કંઈક ખોટું થયાની લાગણી અનુભવાઈ હતી અને ઉપરોક્ત બાબતે સમક્ષ સત્તામંડળો સમક્ષ અને તમામ નર્સિંગ યુનિયનો દ્વારા આ બાબતે નિષ્પક્ષ તપાસની વિનંતી કરી હતી. જો કે સરકાર તરફથી પણ યોગ્ય ન્યાય ન મળ્યો હોવાથી પરીક્ષા રદ કરી પુનઃ પરીક્ષાનું આયોજન કરવામાં રજૂઆત કરવામાં આવી રહી છે. તો આ રીટમાં એવી દાદ માંગવામાં આવી છે કે સ્ટાફ નર્સ ભરતીની જાહેરાત મામલે થયેલી પરીક્ષા બાદ જે ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે એને રદ-બાતલ જાહેર કરવાનો આદેશ કરવામાં આવે છે. માત્ર ગુજરાતીનું પેપર ફરીથી લેવામાં આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ મુજબ કોઈ પણ ભરતી ન કરવાની વચગાળાની રાહત આપવામાં આવે છે. ઉમેદવારો દ્વારા જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર આ જે છે માંગણી કરવામાં આવી હતી. તો ગુજરાત હાઈકોર્ટ જે છે એની આગળની સુનાવણી જે છે એ 7મી મેના રોજ રાખી છે. પરંતુ પહેલાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એ આ જે છે નર્સિંગ ભરતી પર રોક પરંતુ પહેલાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એ આ જે છે નર્સિંગ ભરતી પર રોક મૂકવા માટે ગુજરાત હાઈકોર્ટનો ઇનકાર તો તમામ ઉમેદવારો માટે ખરાબ સમાચાર આ કહી શકાય છે. તો મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ જે છે ગુરુવારની સુનાવણી કરવામાં આવી હતી એની અંદર કહ્યું છે કે નર્સિંગ ભરતી પર અત્યારે ગુજરાત હાઈકોર્ટ રોક મૂકવા માટે ઇનકાર કરી દીધો હતો. તો ઉમેદવારોની જે માંગણી હતી કે જે પ્રમાણે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે એ રોકવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ કહ્યું છે કે અત્યારે એના પર કોઈ પણ પ્રકારના પગલાં જે છે એ લેવામાં આવશે નહીં. પરંતુ સારા સમાચાર એ છે કે ગુજરાત હાઈકોર્ટ 7મી મે આગામી સુનાવણી રાખી છે તો તે તમામ ઉમેદવારો જે છે વધારે જે છે પ્રૂફ જમા કરાવશે તો 7મી મે જે છે ઉમેદવારો હિતમાં જે છે નિર્ણય આવી શકે છે. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે સ્ટાફ નર્સ ભરતી અંગે શું સારા સમાચાર હતા એના વિશે વાત કરી છે. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.